રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. તાપણી હાલતી હોય આપણે બે દોરાવીને આવ્યો ટાટ પડે તાપણી હાલતી હોય. પછી વાડીએ ના જાય ને, ટૂંકમાં વાડીએ જવાનું હોય ને ત્યાં જાય બધો દાયરો બેઠો તાપણી હાલતી હોય. હમણાં બે દીથી હે ને ઠાર થોડોક ઓછો આવે છે, નહીં એવો ઓછો આવે. આજ તો વધારે ઓછો, આજ નથી જો બાબા. તમને વિડીયોમાં ખબર નહીં પડે પણ જાણવામાં ખબર પડે થોડોક ઓછો છે, નહીં એવો એમ. પાટડી ધોઈડતી મને કવાહી દાલે જો પાડી આગળ આવે એટલે બે ને હક ના થાય. અરે પણ જતા 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 હું પડખે ને જવા જઈ લે. એ તો છેટા હોય ને એટલે ઉગામે જો ભરાવે એટલે એમ કરે. નહીં તો છૂટાવી જાય તો મારે જ લઈએ એમ ફૂફાડા મારે. હું કઈ ના કરે અને આમાં આનું હજી કઈ નામ કઈ દીધું નથી હો. મન્નત ને એમાં મન્નત એ દઈ દેજો એટલે મંગુ જેવું રહે લગભગ. મંગુળી કરે ને પલકથી મંગુ જેવું રહે. એટલે મંગુળી રહે મંગુળી. હે મંગુળી હે અમાર ભાઈ ચેકિંગ આવ્યું. હા રેડી હે ચેકિંગ આવ્યું કેવી ફોલાણી એમાં નોખું ફોલવા જાવ ને આ નોખું થઈ જાય ને બરાબર બધું. અડધા કણ હોય મજૂરી બધા કરી આ ગોગણા નોખા કાઢી દઈએ. ગોગણા આવે માંડવી ફોલવાનું કામ તો અમે કાલ કરી લીધું. પરબત કાકાની આગળ વાત કરતા હતા ને, એ છે ને ઓલો ઘાણ હોય ને ત્યાં ફોલાય, જ્યાં ઓલો હોય અમે તો ઘૂમવો કઈ ના આમાં એમાં હે ને ગોગડા હોય ને એક જ બાજકામાં આવે ટૂંકમાં તરવાય બધા એકમાં થઈ જાય. આ હે ને આપણે જે ઓલો જાડે નારવે આવતો હોય એને બધે ટૂંકમાં આગળ નારવે જે જાડા ખણ આવતા હોય ને એમાં થોડાક ગોગડા વધારે આવે. એમાં ઘૂમે ગયા હોય ને તો ઓલો હોય એમાં તરવાય બધા એક જ ટૂંકમાં ગુણીમાં આવી જાય એટલે એ થોડુંક ફોરવું પડે. હાલો અમારે જવું સાઈડ ધારીએ દવા જે ઓલી અધૂરી છે ને, જો કે અધૂરી જ છે બધી, અધૂરી નહીં પણ 2-3 પંપ જ છટાણા દવા પર આમ પંપ ટૂંકમાં બેટરી થઈ રહી હતી એટલે. અને કાલ પછી આ માંડવી ખોલવાની હતી એટલે કાલ તો એમનું જવાનું નથી એટલે હવે આજ છે ને દવા છાંટવા જાવી છે. આને ચોખ્ખા કરવાનું કામ છે પણ એ દવાનું કામ થઈ જાય પછી વેતે આ તા ટૂંકમાં નહીં નવરા હોય તો ચોખ્ખા કરી દે હાલે. પણ અમારા જે વાતોડા બેને નિહારે જાય છે, જોકે પલક ને નીની બેની નિહાર તો એક જ છે પણ કાલ નહોતી ગઈ, આજે હવે જાય છે પલક. આ ધૂ અહીંયા 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 આવો આવો તમારે ભણવા જાવ હે? જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. પછી પલક ને બસ માં બેહવા દે તને? ખોરામાં કા? હા ખોરામ તારે જાવું બેન ભણવા? એ આધ્યા એ આધ્યા હિલી 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 એ પાછી બાંધી કે છોઈટી છોયડી પાડીને છોયડી બેન છોઈટી
છોડી બાંધી આવો જાઓ હવે તમે જા પાડી બાંધી આવો જા કામ બે મામાન કે મામા એ છોના આવો બાય બેન અદુ મામાન કે એચકો નાખો મામાન કે મામાન કે ખાવાનું લઈ આવી હું લઈ આવી ખાવાનું લઈ આવજો હું લઈ આવી હું ખાવું તાર ચીકુ ખાવું કે ટમેટો ખાવું મમરી ખાવી કે રોટલી ખાવી કે હું ખાવું ભાગ ખાવો બિસ્કિટ ખાવ હું લઈ આવી તાર હાટુ કેવું જોઈએ કેવું મોટું કરાવી જોઈએ હું જોઉં હું ખાઉં કે ગમે એ લઈ આવજો કે ગમે એ લઈ આવજો લઈ આવજો કે રાખ્યું હે બેન મોન વ્રત રાખ્યું હે બોલવાનું નહીં હાલો ધારીએ આવી ગયા ને અમારે દવાનું કામ છે એ લેવાનું છે મોરાની લાઈન છે અમને પારી હવે થઈ ગયા ખાવા જેવા બધા હતા નહીં પણ ટૂંકમાં ખાવા જેવા થઈ ગયા હવે ખાવા હોય તો હાલે એવા થઈ ગયા જો ખાવા હોય તો હા લે બાકી ગાજર છે થોડા ગયા બીજું બકાલો નવા પડામાં વાવે છે આવું કંઈક છે એનું જીરું જ્યાં એમ તમે આગલા વિડીયોમાં કહ્યું તો અહીંયા છે ને પાણી ભરાય ને અહીંયા છે જીરું નબરું એટલે આમ ટૂંકમાં ઝીણકું હોય વધે ધીરે એમ એટલો ફેર પડે પાણી ભરાતું હોય ને ઠાર છે ને બહુ નથી પણ તો યાર તાજું પાયલ પીતું હોય ને એમાં તો હોય હજી છે જો આમ થોડો દેખાય છે આમ કંઈક માથલાનું જીરું હોય પાવામાં જેટલો ફેર છે ને એટલો ફેર છે થોડો 12 કલાકનો ફેર હોય ને 24 કલાકનો હોય ને એ બતાવે થોડો ફેર આવું કંઈક છે આપણા એનું જીરું જો ઠાર ને જો મોતીડા દેખાય થોડો મીઠો ઠાર હે બહુ નથી એમ હાલો અમે હે ને સેટ વાંથી આમ છાંટતા આવી ત્યાં અહીંયા પૂઈ ગયા હોય હવે અહીંયા આટલું રહ્યું એક પંપ જો હે જો કે અને પછી ડોકમાં હે ને માથનું પડું હે ને 3-4 વીઘા નહીં ને ડોક કંઈ એટલે એમાં કેટલા કે 6 થી 7 ફુવારા એમાં જો હે ને એક આમાં જો હે એટલે બધા 8 હવે 8 પંપ જો હે અને અહીંયા પૂઈ ગઈ જો અહીંયા દવામાં છટાઈ છે ને મેં ઝટઝટ મૂરા ઉપાડવા લીધા ફુવારો ચડાવેલ છે ને એમના હું ઝટઝટ મૂરા ઉપાડવા આવતી રહી કે દવા છટાઈ ને મોર ઉપાડી લઈ મૂરા તી દવા વગરના મોરથી ઉપાડી લઈ જોઈએ અહીંયા દવા પૂઈ ગઈ છે ને મેં ઝટઝટ ઉપાડી લીધા છે અને મૂરા છે ને એવા રૂપારા ખાવા જેવા થઈ ગયા જોઈએ અસર 6 પાટું રહે એ મેં લખી લીધું હાલો આ હે ને ઉપાડી લઈ પછી દવા છટાઈ જાય લગભગ તમે બધા ઉપાડી લીધા જો આર્યા ખાવા જેટલા જો કે બધા નહીં અમારે જેટલા જોહે ને એટલા બાકી જોતા મૂરા થયા હે એકદમ ના અટાણે થોડાક દીમાં મૂરા હે ને થોડાક દીમાં હજી ખાવા જેવા થઈ જાય અને શિયાળામાં જ અલામાં થાય ન કરતા પછી થોડાક દી થાય ને તથા પોલા થઈ જાય તાણે હે ને 15 દી ખાવા જેવા હે પછી 15-20 દી થાય ને તાતા પછી પોલા પડવા માંડે પણ અહીંયા ધારીમાં અમારે હા ચીપરાન છે ને તો મૂરા એવા બેહે ને અને મારે હે ને હેઠાની પાટ લેવાની હે જોઈ થોડીક લીએ હે ને ફુવારો આંગળી થઈ રહે અને પછી મારા ફુવારામાં લગભગ હેઠાની પાટ પૂગી જાય એટલું હે એટલે હું આમ ઉથલ વરવા ના ગઈ હવે આની કોમ અહીંયા એક પંપ જો હે ને હવે પછી માટલામાં અને વાગી 11 માથે થઈ ગયું હે એટલે વહેલે સવારની કોમે હાલો ઝટ કરી તો હે ને ટાણા હટ ટૂંકમાં તાણ ના પડે બપોરે ભાદરી થોડીક તાણ પડી હતી સેટ 1 વાગે છાંટી લીધી હતી બસ થાક ઉપર ટાઈમ ખાઈ જતો હોય ને થાક ઉપર ઉકેલે ના દઈએ એટલે અહીં ત્યાં લગભગ ટાણા હટ છાંટી લે હું બસ જો એ 2-3 ફુવારા ઉલેથી છાંટી ગયા હતા એટલે એ થોડોક ફાયદો થયો અને સવારે વહેલી ચાલુ કરી હતી એમાં થોડીક ઠાર હતો પણ તો એ અમે દવા છાંટી ચાલુ કરી દીધી હતી હવે હાલો આપણે આ મૂરા લઈ લઈ એટલે અહીંયા તો હજી દવા આવીએ છાંટાતી મૂરાને હે ને મૂકી દઈ ભૂકા ઉપર એ વાસ દુનિયા દવા જાહે ને પછી હાલતા થાંભી ને છેલ્લે તો એકલોથી લઈ લે હું અને આપણે જે મૂરા અસલ ને ખાવા જેવા એવા કૂણા માખણ જેવા હે ને અટાણે ખાવાની એવી મજા આવી એવા સુવાદવાળા હે અને મૂકી દઈ આગળ બાકી આ હે અહીંયા
મૂરા અને ગાજર વાહે વાવ્યા હતા ને તો એ હાવ એકદમના રૂપારા જતા આ પાંદડા મૂરા જબરા થઈ ગયા. પણ અહીંયા હે ને દવા આવી ગઈ છે જારિયા. આ મૂરા હે ને જબરા રૂપારા. હાલો હવે એ આંગળી નહીં ખવાય. અડધો મૂરો જમીનમાં હોય અડધો બાર હોય તો એવા રૂપારા મૂરા. આ હે ને આ જમીનને ચીપરા હે પણ ગાજર મૂરા એ બધું બહુ જ ભાવે. આપણે આ ફાટ છાંટતી જવાની હે ને એ જો મોર પૂગી ગયા. મારે મોર થઈ ગયા જ ખરે. હાલો થોડેક સુધી એની છાંટી લીધી છે હું. થોડેક પોલેથી આગળ જઈને પછી લઉં એટલે હેઠે પૂગી જાય. હેઠો હે લાંબો અમારે આ. ફુવારો ખાલી થઈ ગયો હે અને અમારે હે ને અહીંયા ધારીએ આમ તો ટૂંકો ચાંસ છે પણ આમ લાંબો ચાંસ બહુ હે ને છે તો આ ભૂકાથી પલ્લી કોમ ફુવારા ભરીને જવું પડે અને કંઈ મેળ નંબરે જો અડધો આની કોમ નવું પડું એટલે ક્યાંય કુંડીનો કે કંઈ મેળ નથી. આજ ફરિયાદ કહેતા હતા કે આમટા ફુવારા છટવાનું થાય ને તો એ કે ટ્રેક્ટર પર ટાંકો ચડાવીને લઈ આવ્યું તો ઓડા ધક્કા નહીં નકર કવડો ધક્કો થઈ જાય. અમે આખો ફુવારો ખાલી થઈ જાય ને એટલો અમારે ભરતા વાર લાગે. એ અમારે ખોટી બહુ થઈ જાય. હાલો હવે છે ને ઝટઝટ ભરી અને છાંટી લઈએ એકલાઠા બેઠું અહીંયા કરીને. હાલો 1:30 વાગ્યો છે. 1:30 દવા છાંટવા જાય ને એટલે કટેમ થઈ જાય. હાલ બપોરામાં અમે બે જ બાકી છે. બીજા બધા કરી લીધા હે. અમારું મોડું થઈ ગયું. રાઈટ 1:30 વાગ્યો છે. ખાવામાં જો બુરાવાડી લેતા આવ્યા તાજા ઢોકરી શાક રોટલી ચા. હવે છે ને બપોર કરી લઈ. બપોર પછી વળી કંઈક નવું કામ ગોઠવી. શું તો કામ તો ઘણું બાઈ તૂટે નહીં. એને તો નામ એવું થાય કાંઈ એક પેંદો પાડેડા પાવા ચા કરી રોટલા કરી. કંટાળો આવી જાય. એમાં કામ બદલી જાય. નવું થઈ જાય. એમ બાઈ દી ના હોય. પછી વળી કંઈક એને રસોઈ જ બનાવવાનું હોય ને તઈ વળી નવીન થઈ જાય કંઈક. રૂંઢાના 5 જેવું થાય છે. 5 વાગ્યા 5 જરાક વાર કલો બલો બધું ભણીને આવતો રહ્યો. અને અમારે પોપડીના પોપિયા જવું છે. આજે વારી 2 ઉતરા જો. અને આ રીંગણા પોપિયા રીંગણાનો પાર નથી. ડાયરો બધો જાય છે ગામમાં. મારા હારું કંઈક લેતી આવજો. મારા હારું લેતી આવજો. તમે લ્યો ને લેતા આવજો. હા કે હા વાહ લાગી ને. બાકી હે ને કણ ચોખા કરવાનો હાલે હે. મેગી લઈ આવો. એકાદી ગુણી ચોખી કરી પછી હજી હાલે ચોખ્ખી કરવાનું. હાલો જો એ કણ ચોખા કરવાનું હાલે છે ને. બાકી આપણે કણ ભરવાના બેરલ અહીંયા કમ્પ્લીટ કરી મૂક્યા હે. પરવા બધા ભર્યા હતા ને એટલે હે ને જરા કોક જૂનો કણ રહી ગયો હોય અને ખુલ્લા થયો એટલે એ કણ હોય એમાં કોક જારું કે કદાચ થવાની શક્યતા રહીએ એટલે આમાં બધેમાં હે ને પાણી ફેરવી દઈએ. પાણી ફેરવી અને કોરા થવા મૂકી દીધા. હાવ કોરા થઈ જાય ને હાવ ભેજ ઉડી જાય ને પછી કણ ઓલા હે ને બધા એ આમાં ભરી. અને અમે હે ને આ બેરલુમાં ભરી ને એમાં કોઈ જાત કંઈ અંદર કણમાં કંઈ દવા નાખી નહીં. બેરલ આખા કણના ભરી મૂકવાના. પછી જો કે ઢાંકણું હવે રીંગવાળું હોય પેક જ હોય પણ તો એ પ્લાસ્ટિક રાખી અને હવા ન જાય ને એ રીતનું હાવ પેક કરી દેવાનું. એટલે એમાં અમે પછી બીજી કોઈ યાદ દવા નાખી નહીં. કોરા એમને કણ ભરી પ્લાસ્ટિક નામી કાગળી રાખી અને ઢાંકણું ફૂલ પેક કરી દેવાનું હવા ન જાય ને એવું. પછી બેરલ ગમે હાલે. એવું નહીં કે લોઢાનું જોઈએ કે રબડનું ના હાલે. એવું નહીં, રબડનું હાલે ને લોઢાનું હાલે. એ પછી આપણે જેવા લેવા હોય એવા. અમારે કંઈક લોઢાના ને કંઈક રબડના છે. એમાં કંઈ ફેર પડતો નથી. અમુક એમ કહે કે રબરના બેરલમાં હે ને મૂંડો પડી જાય છે પણ એ હે ને શક્યતા શું રહી કે હવા ક્યાંકથી ઢાંકણથી હવા મળી ગઈ હોય કોણને તો એમાં મૂંડો પડે તો ભલે. બાકી અમે ત્યાં 7-8 વર્ષથી આ રબડના છે અને લોખંડના છે એમાં કંઈ ફેર પડતો નથી.
હવા ન જ આવી જોઈએ એ રીતના પેક કરી દેવાના એટલે રબડ નહીં હાલે. નકર ક્યાંક ક્યાંક એવા વાવડ થાય કે મૂંદો પડી જાય રબડના બેરલમાં, પછી હોહરવો બેરલમાં નીકળે, ચાયણી કરી નાખે બેરલને. એટલે હવા ન જાય ને એ રીતના પેક કરી દેવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. હાલ સાંજના 6:30 વાગ્યા થાય અને હાલે છે ચા ચાખવાનું, પીવાનું નહીં. હમણાં બનાવે છે બેન બહાર લઈને. પછી બાપુ ચા ખાતા જરાક મીઠો મોરો કેવો છે. બેન બનાવે છે અમારે ચા. હમણાં નકા મારે એટલે જ પીવાનો હોય. હમણાં લીલુબેન આવી, લીલુબેન પીએ, બે બેનભાઈ પી. અમે બે બેનભાઈ પી. માં અથવારો પૂરા માએ મૂકી દીધો, એ ના પીએ, બાપુ એ પીએ નહીં, મારે એટલે પીવાનું હોય એટલે હમણાં લીલુબેન અથવારો પૂરા. ચા પી જાઓ, ત્યાં લઈ લે ને બારો તું. હા બારો લઈ લે, પાકવા દેજો જરા. હાલો યારા કરી લીધા છે. કાં તો બેન ખાઈ લીધું ને, મમ્મા કરી લીધું ને. હા અને હું ના તો અટાણ કે ફોનમાં જોઈએ. શું જોતા હતા બેન આપણે ફોનમાં? ડાગલા ડુગલી. હા અને જે બાકી બધા બેઠા હે, બા ને લીલબેન બેઠા હમણાં કરે. હા જય શ્રી કૃષ્ણ. કે તામાં કે તો જય શ્રી કૃષ્ણ. ઉતરી ગયા એ આંબો. આમ જો આ તું કેતા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાકી જો આવું બધું હાલે જયારે કરી લીધા અને બાકી તો રમતું હાલે. બીજું તો શું કરું? હા તું શું કરતા તમે? આપણે